આજે હું સવાલ પૂછીશ. નંબર 1, હવામાંથી કયા પોષક તત્વો મળે છે? હવામાંથી કાર્બન અને ઓક્સિજન મળે છે. નંબર 2, વનસ્પતિ માટે જરૂરી કુલ પોષક તત્વોની સંખ્યા કેટલી છે? વનસ્પતિ માટે કુલ 16 પોષક તત્વોની સંખ્યા જરૂરી છે. ગોપાળ બાપા પાઠના કવિનું નામ જણાવો. ગોપાળ બાપા પાઠના કવિનું નામ મનુભાઈ પંચાણી છે. નંબર 4, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. નંબર 5, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? વોરન હેસ્ટિંગ. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ટીપુ સુલતાન. યજ્ઞસ્ય દેવઃ કઃ અસ્તિ? યજ્ઞસ્ય દેવઃ અગ્નિ અસ્તિ. अहम किम चरिष्यामि? अहम व्रतम चरिष्यामि. मनुष्य के मन में कौन से विचार है? मनुष्य के मन में काम, क्रोध, लोभ, मोह आदि विकार है. याम समतलમાં દોરેલી આડી રેખાને એક્સ અક્ષ કહે છે. યામ સમતલમાં દોરેલી આડી રેખાને એક્સ અક્ષ કહે છે.